શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે એક નવા વિષય અને નવા વક્તા સાથે આપણે ફરી મળી રહ્યા છીએ. આ સંવાદ ગ્રુપનો આપણો એક મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે અલગ અલગ વક્તાઓના અલગ અલગ વિચારો અને એને આપણા મગજમાં આપણા આચાર વિચારમાં આપણે ઉતારી શકીએ. એ એક ઇન્ટેન્શનથી આપણે આ અને નવું જ્ઞાન જાણી શકીએ ઇન્ટેન્શનથી આપણે એક સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. એમાં આજે સરસ મજાના આપણા મહાદેવજીના શ્રાવણ મહિનાની શરૂઆત છે અને શ્રાવણ મહિનાની શરૂઆતના પ્રથમ દિવસે જ આપણે એક સરસ મજાના વિષય સાથે આજે મળી રહ્યા છીએ, જે મેનેજમેન્ટ ગુરુ ભગવાન શિવ, જે આજના સમયમાં કદાચ કહેવાતા અથવા તો ખરેખર ઘણા બધા મેનેજમેન્ટ ગુરુઓ છે, જે આપણે અલગ અલગ રીતે જાણીએ છીએ. ઘણા જાણીતા નામો પણ છે. વિવેક બિંદ્રા છે, શિવ ખેરા છે, બરાબર. શિવ ખેરા આઈ કેન વિન લાઈક ઘણી બધી બુક્સ એમની વેચાઈ રહી છે. તો એ શિવ ખેરા એક આપણા જેવો જ એક મનુષ્ય છે, એક વ્યક્તિ છે, પણ જેણે સમગ્ર બ્રહ્માંડનું રચના કરી છે. સમગ્ર વિશ્વ જેના આંખ ખુલવાથી ડગીમગી જાય એવી પરિસ્થિતિ હોય, હવે એ જ ભગવાન શિવ જે એક શું મેનેજમેન્ટ એમની પાસેથી શું શીખવું જોઈએ, જે આપણે આચાર વિચારો જો પૂજા પાઠ જે કરીએ છીએ એ સિવાય એક નવા જ વિષય સાથે આપણા આજના વક્તાશ્રી આવી રહ્યા છે. તો આપણે એ કાર્યક્રમ આજે આપણે માણીશું અને એ કાર્યક્રમની અંદર જે નવું શીખવા જેવું, નવું જાણવા જેવું મળે એ બધું આપણે જાણીશું, વિચારીશું અને એ આચારમાં પણ મૂકવા પ્રયત્ન કરીશું. તો હવે પછી આપણા વક્તા છે શ્રી પ્રોફેસર વિક્રમભાઈ જોશી. એમનો સ્વાગત છે અને એમનો જે એમનું ઇન્ટ્રોડક્શન ધર્મેશભાઈ જોશીને હું વિનંતી કરીશ. થેન્ક યુ ચિરાગભાઈ. આશા રાખું કે મારો અવાજ આવી રહ્યો છે. વિક્રમભાઈ જોશીનો તો બ્રીફ ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય આપું તો વિક્રમભાઈ કૃષ્ણલાલ જોશી કે જેઓ કુકરવાડાના વતની છે. હાલ એ એસોસિએટ પ્રોફેસર માણસા કોલેજમાં ત્યાં પ્રાધ્યાપક તરીકે જોબ કરી રહ્યા છે. 34 વર્ષનો એમનો અનુભવ છે. સંસ્કૃત સાહિત્ય ઉપરાંત વેદ, વિદ્યાર્થી, વૃક્ષ વગેરે રસના એમના વિષયો છે. અત્યાર સુધીમાં 500 થી વધુ વૃક્ષ એ ઉછેરી ચૂક્યા છે અને 5000 થી વધુ વૃક્ષ એમને વાવેલા છે કે જેને મેન્ટેન કરી રહ્યા છે. કોલેજમાં સંસ્કૃત કેન્દ્ર દ્વારા સમાજમાં સંસ્કૃતની વિવિધ શાખાઓનો લોકભોગ્ય બનાવવાનો એમનો પ્રયત્ન હોય છે કે જે અનુસંધાને અત્યાર સુધીમાં 50 થી વધુ ધાર્મિક, સામાજિક અને મોટિવેશનલ લેક્ચર પણ આપી ચૂક્યા છે. 90 થી વધારે સ્ટેટ લેવલ, નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન તથા હાજરી આપેલી છે. આજ સુધીમાં 800 થી વધારે ક્વિઝ અને વેબિનારમાં એ ભાગ લઈ ચૂક્યા છે. પુસ્તક પ્રકાશનમાં પણ એમનો રસ છે. અત્યાર સુધીમાં એમના 5 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને બીજા 5 પુસ્તકોમાં મુજબ ભટ્ટની જે આપણું આવે છે એક ન્યૂઝ પેપર જે કહેવાય, એમાં સામાજિક રીતે પણ એક્ટિવ છે અને એ ભટ્ટમેળા વર્તમાનના માસિકના એ અત્યારે તંત્રી તરીકે સુંદર જવાબદારી નિભાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય યુનિવર્સિટી અને કોલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના એ મંત્રી છે. અન્ય 3 સામાજિક સંસ્થાઓમાં પણ એ સેવાકીય કાર્યો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ઉપર સંસ્કૃત લવર્સ નામે એક ગ્રુપ ચાલે છે અને એ ગ્રુપના એડમિન તરીકે કાર્ય કરી રહ્યા છે કે જેમાં સંસ્કૃતનું સંવર્ધન અને પ્રચારનું એક સુંદર કાર્ય કરી રહ્યા છે કે જે ગ્રુપમાં 1800 થી વધારે સભ્યો જોડાયેલા છે. મિત્રો, આ વિક્રમભાઈ કૃષ્ણલાલ જોશી આજે જે વિષય લઈને આવી રહ્યા છે આપણા સંવાદના વેબિનારમાં, એ વિષય છે મેનેજમેન્ટ ગુરુ ભગવાન શિવજી. જેમ ચિરાગભાઈએ વાત કરી કે અત્યારે શ્રાવણ મહિનો છે અને આપણે સૌ અત્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારે આ મેનેજમેન્ટ ભગવાન શિવજી ઉપર વક્તાશ્રી દ્વારા એમનું વક્તવ્ય સાંભળીશું. તો વિક્રમભાઈને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય
કે આ એક ઉત્તમ કાર્યક્રમમાં મને તક આપી છે. કોઈ પણ સમાજ એના બૌદ્ધિક ધન આધારે ગતિ અને પ્રગતિ કરતો હોય છે. આ બૌદ્ધિક સંપદા એમના સમાજમાં કેવી રીતે ઉપયોગી બને એ ખૂબ મહત્વનું છે. પવિત્ર શ્રાવણ મહિનાનો આજે આરંભ થઈ રહ્યો છે. એક વિશિષ્ટ વિષય લઈને તમારી સાથે અમારા થોડાક વિચારો શેરિંગ કરું છું. ચર્ચા થાય તો વધારે મજા પડે. અને શિવ મહિમ્નના પ્રથમ શ્લોક નો જે ચોથું ચરણ છે એમાં કહેવામાં આવ્યું છે, મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર. એમ મારો પણ આ પ્રયત્ન એક પ્રભુ સમક્ષ મૂકું છું. આપ સૌ વિદ્વતજનો સમક્ષ હું મૂકી રહ્યો છું. ત્યારે એમાં વધારો ઘટાડો શું કરવું એ આપણી પર છોડીશ. મિત્રો, દેવાધિદેવ શિવજીનું સ્વરૂપ અત્યંત વ્યાપક અને એની બહુ જ મોટી વિભૂતા છે, વક્રતા છે. અને આપણી પ્રત્યેક દેવ સૃષ્ટિ જે છે એનું સ્થૂળ સ્વરૂપે તો વિલસિત છે, પણ સાથે સાથે એના અર્થઘટનો જે છે એ ખૂબ અધેરા મને લાગ્યા છે. પ્રભુ કૃપાએ જે કંઈ અભ્યાસ કરવાની તક મળી, સંતોના અને વિદ્વાનોના ચરણોમાં બેસવાની જે તક મળી છે, થોડુંક વાંચવા વિચારવાનું બન્યું છે, એનો આ એક નિષ્કર્ષ છે એમ આપ સૌ સમજજો. અને આ બધું હમણાં દત્તુભાઈએ વાત કરી એ પ્રમાણે મોટિવેશનલ ને બધું બરાબર છે. આપણા ઘરમાં જ મોટિવેશનલ આપણા પેરેન્ટ્સને જોઈએ તો ખબર પડી જાય કે એમનાથી મોટું કોઈ નથી એમ. તો આ જે આપણી દૈવ સૃષ્ટિ છે એ બધી જ વિલક્ષણ મને લાગી છે. આપણે કેવલ પાઠ પૂજા કરીએ છીએ, એનાથી આગળ વિચારતા નથી, અથવા વિચારીએ છીએ તો એને સંક્રાંત કરતા નથી, આપણે ચર્ચામાં નથી મૂકતા. મારા એક મિત્રને ત્યાં જવાનું બન્યું, ઉત્તર ગુજરાત મહેસાણાની બહુ જાણીતું યુનિવર્સિટી, એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હતા અધ્યાપક છે, અને એમ જ મળવાનું બન્યું. અને મને સીધો જ પ્લેટફોર્મ આપ્યું કે કંઈક બોલો એમ. અને ત્યાં આ વિચાર મૂકેલો. એ પછી એના અંગે ઘણું ચાલ્યું અને ક્રમશઃ હવે આટલે સુધી આવ્યા છીએ. એટલે મેં કહ્યું એમ અમારા વિચારો શેર કરું છું. આપને યોગ્ય લાગે, એમાં ઉમેરવા જેવું લાગે તો મને આનંદ થશે. મિત્રો, આપણા આરાધ્ય અને ઈષ્ટદેવ ભગવાન શિવજી છે, એકલિંગજી છે. સ્વાભાવિક રીતે એમની મીમાંસા કરવી આપણને ગમે છે. અહીં કેટલીક છૂટી છવાઈ વાતો છે, પણ એને એક શૃંખલામાં, એને એક કડીબદ્ધ રીતે આપ સમજવાની કોશિશ કરજો. શિવજીને મેનેજમેન્ટ ગુરુ તરીકે સ્થાપવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. લગભગ બધા જ શાસ્ત્રો એના આદ્ય આચાર્ય, આદ્ય ગુરુ એ ભગવાન શિવ છે. ગીત, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, અનેક પ્રકલ્પોના આદ્ય આચાર્ય એ ભગવાન શિવ મનાયા છે. તો પછી કેમ મેનેજમેન્ટના અનેક જે પ્રવિધિઓ છે તો એ પણ શિવ સ્વરૂપમાં સ્પષ્ટ થાય છે? તો આવો જરા વિચારીએ એમ કે શું હોઈ શકે, શું થઈ શકે. શિવની જે વિવિધ કથાઓ છે, શિવજીના જે વિવિધ આયામો છે, એને એક તપાસવાનો આ ઉપક્રમ છે. એને એક સ્પષ્ટ કરવાનો, એનો એક અર્થઘટન કરવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. આર્ટ ઓફ લિવિંગ, એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ એ બધું આ શિવજીમાં દેખાય છે. થોડીક કથાઓ લઈશું આપણે.
શિવજી મંદરાચલની પૂર્વે પાર્વતી સાથે બેઠા છે. ગિરિજા રમત રમતમાં જ શિવના નેત્રો બંધ કરી દે છે. ક્ષણમાં જ અંધકાર છવાયો. પાર્વતીના હાથનો સ્પર્શ થવાથી શિવનું ત્રીજું નેત્રમાં રહેલ અગ્નિની પણ તપ્ત થઈને એ અંધકાસુર ઉત્પન્ન થાય છે. પાર્વતી પર મોહિત બને છે. કથાનું તાત્પર્ય એ છે કે આંખો બંધ કરો એટલે બેદરકારી સૂચવાય, ત્યારે સ્વાભાવિક છે કે સમાજમાં અંધકાસુરો જ પેદા થાય, જે તમારી મારી શક્તિને, પાર્વતીને જ પણ છીનવી લેવાની કોશિશ કરે. અંધકાસુર મદ, મોહ અને કામવૃત્તિ સાથે સંકળાયેલું છે. આવા તામસી, ક્રોધી, કામી માણસને ઓળખીએ, એને કાબુમાં રાખવા, એના માટે કઠોર અનુશાસન એ સૂચિત થાય છે, જે આપણે આપણા વ્યવહારમાં એને અપનાવી લેવું જોઈએ. કુબેર પૂર્વજન્મમાં એક ગુણનિધિ નામે જુગારી હતા. શિવાલયમાં ગયેલ, ત્યાં ચોરી કરવાનો એનો આશય. અંધારામાં કઈ દેખાયું નહીં, અને એવું કહેવાય છે કે એને વસ્ત્ર દીવાની જ્યોતમાં સળગાવ્યું, જેથી પ્રકાશ થાય અને ચોરી કરવા મળે. શિવજી એને દીવો માને છે. આ બાજુ પૂજારીઓ, પ્રકાશ થતા પૂજારીઓ જાગી ઉઠે છે અને પકડીને રાજા સમક્ષ મૂક્યો. પ્રાણદંડ થયો, પણ પ્રભુના લીધે એની સદગતિ થઈ. અને બીજા જન્મમાં કુબેર એવું માનભર્યું સ્થાન એ મેળવે છે. મેનેજમેન્ટની રીતે જોઈએ તો શિવની ઉદારતા આપણને હકારાત્મક પ્રેરણા તરફ લઈ જાય છે. અન્યના સારા કાર્યોને વખાણવાથી એની નકારાત્મકતા, વર્તણૂક સુધારી શકાય છે, અને એ છેવટે કંપની કે ઘર કે જ્યાં પણ આપણા હોઈએ કાર્યક્ષેત્રમાં એ ફાયદાકારક છે. બીજાના દોષોને સુધારવામાં જો તક અપાય તો મેનેજમેન્ટમાં સ્વાભાવિકપણે જુદું પરિણામ આવે છે. એક ખૂણાનો મતલબ સમગ્ર કંપની, કાર્યાલય, કાર્યક્ષેત્રને સ્વતેજથી અલગ કરવો, પ્રકાશિત કરવો, એવું આ સૂચન થાય છે. શિવ ઉપાસના, પવિત્ર નદીઓના સ્નાન કરવાનો મોટો મહિમા શિવ ઉપાસનામાં છે. એની પ્રવાહ ગતિ સૂચવે છે. ટેકનોલોજીથી તો બધે જવાતું નથી. જાત તપાસ, જાત માહિતી પણ જરૂરી છે, અને સત્ય જાણવા માટે તીર્થ સમક્ષ જવું પડે, ચોક્કસ સ્થળે જવું પડે. નદીઓનો આ સહસ્રધારાની માફક જે જ્ઞાન પ્રસાર એ અનેક ધારાઓમાં જાય છે. દરેક જ્ઞાનનો સ્ત્રોત, સોર્સ આપણે જાણવો જોઈએ, એવું આ કહી શકાય. નદીઓના સમાગમની વાત જે છે, યોગ્ય સમય, યોગ્ય શુભ સંકલ્પ, જ્ઞાનનો સ્ત્રોત સ્વાભાવિક રીતે કાર્ય સિદ્ધિ તરફ લઈ જતો હોય છે. મિત્રો, એવી જ અનેરી કથાઓ જ્યોતિર્લિંગની છે. જે દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા બ્રાહ્મણોનું તો એ મને લાગે છે કે એક આપણું ગોલ હોવું જોઈએ, કે આપણા સમાજના ઘણા સ્વજનોને જાણું છું કે 12 જ્યોતિર્લિંગના એમને દર્શન કર્યા છે. મોટા ભાગના જ્યોતિર્લિંગોની પ્રાદુર્ભાવમાં રાક્ષસી વૃત્તિઓની વાત સામેલ છે, જે તમોગુણ સાથે સંકળાયેલ છે. અને આ તમોગુણ શાંત થાય, સંયમમાં રહે, એનું નામ જ શિવ તત્વ. शिव तत्व की कोई और व्याख्या है ही नहीं. अपनी आसपास उपद्रवी लोगों, तमोगुणियों स्वयं કાર્ય કરતા નથી, એવાઓને નિયંત્રણમાં રાખવા પડે.
કાર્ય સફળતામાં હસ્તક્ષેપ કરનારા આવી આસુરી વૃત્તિવાળા લોકોને કડક શિસ્તથી અને એમને દબાવવા પડે. આ શક્તિ એટલે પાશુપતાશ્રય. આપણી પશુ વૃત્તિઓને નકારાત્મક, વિઘાતક છે, જીવનને હાનિ પહોંચાડે છે. વિવેક, વિચારશીલતા, સાચા નિર્ણયને વળગી રહેવાની શક્તિ જ રાક્ષસી આસુરી વૃત્તિઓને દૂર કાઢે છે. આવો જોઈએ શિવનું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રના જો આદ્ય આચાર્ય હોય તો એ ભગવાન શિવજી છે મિત્રો. પોતે દિગંબર થઈને વસે છે. રૂંડમાલા, ખોપરીઓની માળા એમણે ધારણ કરી છે, ભસ્મ લગાવી છે. વિલાસિતા દૂર કરીને સ્વમાં લીન સૂચવે છે. અત્યારે આપણા જાતભાતના ખર્ચાઓ છે મિત્રો. લોન, ઇન્સ્ટોલમેન્ટ, આવક જાવકના મેળ વગરના ખર્ચાઓ, કુદરતી સંપત્તિઓનો બેફામ ઉપયોગ, આ બધા જ અર્થશાસ્ત્રના ઉધાર પાસા છે. અમારું એવું માનવું છે કે શિવનું અર્થશાસ્ત્ર એટલે એવું છે કે ઓછામાં ઓછી જરૂરિયાતો, ખપ પૂરતો વસ્તુઓનો ઉપયોગ, બાહ્ય ભપકા વગરની જીવનશૈલી શિવ ચારિત્ર્યમાંથી વ્યક્ત થાય છે. ઐશ્વર્ય હોવા છતાં આડંબર અને અવિચારી વપરાશ અટકાવવા શિવનું અર્થશાસ્ત્ર શીખવું પડે. અને એ જ આપણી ગતિ સૂચવે છે. શિવનો ભૈરવ અવતાર પ્રસિદ્ધ છે. ભૈરવ ભય પમાડે છે. જૂઠું બોલનાર, ઘમંડીઓને માફ ન કરાય, ખોટા બળગા ફૂંકનાર એને પ્રોત્સાહન ન અપાય, સત્ય સાથે નિર્ભયતા રાખવી, નબળા ઘમંડી લોકો આપોઆપ શાંત થઈ જતા હોય છે. આપણા સાથીઓની આપણી આ ઉપસ્થિતિમાં સ્વસ્થતા અને નિર્ભયતાનો અનુભવ થવો જોઈએ. વિષ, ઝેર જેવી નકારાત્મક શક્તિને પોતાનામાં સમાવી લઈને સંસારનું કલ્યાણ કરવાની જે વૃત્તિ છે એ મિત્રો શિવ છે. આ વરદાન આપનાર દેવ અશિવ, અમંગળ વસ્તુઓ વચ્ચે પણ વિચલિત ન થવાની શક્તિ એટલે પરમ શિવ ભાવ. શિવને પંચાનન કયા છે. એમને 5 મુખ છે. આપને નામ હશે જ યાદ. ઈશાન, અઘોર, સદ્યોજાત, તત્પુરુષ, વામદેવ. આત્મા, બુદ્ધિ, મન, પ્રકૃતિ, અહંકાર સાથે આ બધું જોડાયેલું છે. સૂચિત એ થાય છે કે આપણા સહકાર્યકરો, આપણે જ્યાં કામ કરી રહ્યા છીએ ત્યાં પણ આ 5 બાબતોમાં રમમાણ જે લોકો હોય છે એ આપણી સાથે અનુકૂળ છે કે પ્રતિકૂળ, એને સતત તપાસતા રહેવું. તો આ શિવ આ રીતે આપણી આગળ આ રીતે વ્યક્ત થઈ રહ્યા છે. બહુ જાણીતો શ્લોક શિવોહમ વાળો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. શિવોહમ જ્યારે બોલીએ છીએ એવું બોલવામાં આવે એટલે શિવમય બનવું, શિવની વિશેષતાઓનો અંગીકાર કરવો. શિવ કલ્યાણકારી છે. અન્ય તરફ દ્વેષ, ઈર્ષા, અદેખાઈ, કપટ, દગો વગેરેની ભાવનાઓ છોડવી પડે. શિવ પ્રસન્ન રહે છે. આ પ્રસન્નતામાં પણ કલ્યાણકારીતા હોય છે. શિવ નિર્વિકાર છે. બીજાઓની ક્ષુદ્રતાનો સ્પર્શ ન થાય તે સ્વયં શિવ બને છે. શિવ આશુતોષ છે. ગુસ્સો,
રોષ, નફરત, કડવા વેણ આપણો સ્વભાવ ન બનવો જોઈએ. શિવ સમાધિ મગ્ન છે. આંતરદૃષ્ટિ કેળવવાથી કરવાના અથવા કરેલા કાર્યો વિશે જાત વિચાર, નિષ્ફળતાના કારણો શોધી તેનું આત્મમંથન કરવું, એ આમાં વ્યક્ત થાય છે. શિવ ત્રિલોક માટે વિષપાન કર્યું. બીજાના હિત માટે અણગમતું સ્વીકારવાને તૈયાર રહેવું જોઈએ. શિવ આ શીખવી રહ્યા છે આપણે. શિવે ગંગા પ્રવાહને મસ્તકે ધારણ કર્યો તો ગંગાધર બન્યા. મિત્રો, જવાબદારીઓનો ભાર સહજતાથી સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. એનાથી એસ્કેપિસ્ટ ન થવું. શિવ એટલે કલ્યાણ, મંગલ, આપણી સાથે રહેનાર, સારા, ઉત્સાહી, પ્રફુલ્લિત, માનવીય અભિગમ બનવાનું મન થાય, દુર્ગુણો ઓગળી જાય એવો વ્યવહાર રાખવો, એ શિવ સ્વરૂપમાંથી સૂચિત થાય છે. સત્તાનો હુકમ ચલાવવાનો, બીજા પર પ્રભાવ પાડવાનો વૃથા પ્રયત્ન ન કરવો, સ્વાભાવિકતા જ શિવત્વ છે. નિરાડંબર વૈશ્વર્ય જ એ શિવ તત્વ છે. સાચું જ્ઞાન, સમજણ, શાંતિ, પ્રસન્નતા આપે છે. શિવ તત્વ પામવું એટલે નોલેજેબલ બનવું, નિષ્ણાત બનવું, રિસોર્સફુલ બનવું, આ એમના પાત્રથી સૂચિત થાય છે. શિવ રહે છે ક્યાં? તો સ્મશાનમાં. આ એક જ દેવ એવા છે કે જે સ્મશાનમાં રહે છે. એમણે ભસ્મ, ખોપરીઓની માળા, ચિતા એમના પરિવેશમાં છે. શક્તિશાળી માનવ આસપાસના કોઈ સ્થળની પરવા કરતો નથી. સર્વ વિકટ અને નકારાત્મક સ્થિતિઓમાં એનું આત્મબળ ઓછું થતું નથી. અગ્નિજ્વાળા એટલે વિનાશક વૃત્તિઓ વચ્ચે ગંગાની ધારા એટલે કે શીતળતા હૃદયમાં રહે છે. સ્થિર ચિત્તે કાર્ય કરવું એ શિવ સ્વરૂપનો બોધ છે. સ્થિર ચિત્તે કાર્ય કરવું. શિવજીને ભૂતપતિ કહેવાયા. આમ બહુ ક્લિષ્ટ ના થાય એટલે સંસ્કૃત વ્યાખ્યા વગેરે આપતો નથી. વિસ્તાર કરો ઘણો થઈ શકે એવો છે. ભૂતાનામ પતિ, ભૂતોના પતિ છે. ભૂતપતિ, અધિપતિ. ભૂત તામસી છે, વિચિત્ર છે, ક્રોધી, દુષ્ટ હોય છે. અને એના સ્વામી શિવજી એકદમ પ્રસન્ન મુદ્રામાં સ્વસ્થતા હોય છે. આપણી ચારે બાજુ દુષ્ટ, પાપી, કામચોરી, ઈર્ષાલુ, ક્રોધીઓનો જમેલો હોય, પણ આપણા સ્વભાવમાં ફેરફાર ન થવો જોઈએ. પ્રસન્નતા પર અસર ન પડવી જોઈએ. તેમને અંકુશમાં રાખતા શીખવું પડે. અને આ એ ભગવાન શિવ શીખવે છે. અથવા ભગવાન શિવના એ સમગ્ર વ્યક્તિત્વમાંથી એ સ્પષ્ટ થાય છે. એક ત્રીજું નેત્ર બહુ મોટો ચર્ચાનો વિષય છે. શિવ કોપિત બન્યા, ત્રીજું નેત્ર ખુલ્યું, જે સંહારનું પ્રતીક છે. બ્રહ્માંડ ભયભીત બન્યું. આપણે આપણા ક્રોધને કાબુમાં રાખવો ઘટે. વારંવાર ગુસ્સે થનાર નો કોઈ પ્રભાવ રહેતો નથી. એ જ રીતે સમય આવે ક્રોધ ન કરી શકનાર પણ નિસ્તેજ સાબિત થાય છે. ત્રીજું નેત્ર જ્ઞાનનું નેત્ર છે.
જેથી શિવ સર્વદૃષ્ટા બન્યા. આપણા ક્ષેત્રનું ઉત્તમ જ્ઞાન એકઠું કરી જરૂર પડે ત્યારે જ પ્રદર્શિત કરીએ, કેવળ દંભને માટે નહીં. આ એ ત્રીજા નેત્રનો ભાવબોધ છે. શિવનું એક અનન્ય સ્વરૂપ છે, એ અર્ધનારી નટેશ્વર. વિદેશથી ફેમિનિઝમ વગેરે શબ્દો આયા આપણા સાહિત્યમાં. અરે ભાઈ, અહીં તો અમારા દેવ, અમારા ઈષ્ટદેવ જ સ્વયં એમના પત્નીને સાથે રાખી રહ્યા છે. એમના સ્વરૂપમાં સાથે છે. ભાવાર્થ એ છે કે આપણા કાર્યક્ષેત્રની અડધી જવાબદારી વહેંચી લો. સ્ત્રીઓ મૃદુતાથી, સમજદારીથી, ચીવટતાથી આ કામ કરે છે. આપણા દાંપત્ય જીવનમાં પણ લઈ શકાય એમ છે આ વાતને, કે ચિંતાઓ, મૂંઝવણો, નિરાશાઓની વાત આપણે આપણી પત્ની સાથે શેર કરતા જ નથી. શક્ય છે ત્યાંથી સાંત્વના મળે. એકલો માણસ ચિંતા કરશે તો એ તો ભાર વર્તાશે, હૃદય રોગને નોતરશે. એટલે જો પરમેશ્વર પણ પોતાના પત્નીને ધારણ કરતા હોય અર્થદેહમાં, તો આપણે પણ ઘણી બધી જવાબદારી આ રીતે એનો શેર કરી શકીએ. શિવલિંગના પ્રાદુર્ભાવની કથા બહુ રોચક છે. બ્રહ્મા વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠતાની સ્પર્ધા થઈ અને વચ્ચે શિવલિંગ ઉત્પન્ન થયું. આ કથા આપ જાણો છો સૌ. એક ઉપર એક નીચે ગયા, કેવડાનું પુષ્પ મળ્યું. આ કથાઓમાં બહુ જ હોઈ શકે છે વિવિધ. એટલે બ્રહ્માએ એને પોતાના પક્ષમાં લીધું. શિવજીએ બ્રહ્માને અસત્ય બોલવાનો શાપ આપ્યો અને એમને અપૂજ્ય ઠેર્યા. કેવડાને પૂજામાંથી પણ દૂર કર્યો ને વર્ષમાં એક જ વાર એનો પૂજા થાય છે, કેવડાથી પૂજા થાય છે, આપ જાણો છો. સાર એ છે કે અસત્ય બોલનારને ઓળખો, એવાઓને ક્યારેય વિશ્વાસુ ન બનાવો. મહત્વના કાર્યો તો એને સોંપાય જ નહીં, અને સાક્ષીઓ કે સાબિતી આપના સાચા જ છે એવું પણ ક્યારેય હોતું નથી. એવા આ ચિદાનંદ રૂપ શિવ છે. એમણે મસ્તકમાં ચંદ્ર ધારણ કર્યા છે. પ્રસન્નતા છે. જટામાં ગંગા એ વિચારોની ગતિશીલતા દર્શાવે છે. ગળામાં સર્પ સંકટો અને નકારાત્મકતાને વશ કરવાની શક્તિ છે. કોઈ એવું છે આપણામાં કે આમ જઈએ ને બહાર રેડ કાર્પેટ હોય? નથી હોતું મિત્રો. જ્યાં જોઈએ ત્યાં એક દોડ લાગી છે આપણે. અને વાત જ કેવી છે, આપણા પરમેશ્વરનો બહુ જાણીતો શ્લોક, શાંતાકારમ ભુજગ શયનમ, વિષ્ણુ ભગવાનનો છે, પણ ભુજગ શયનમ સાપ ઉપર શેષનાગ પર સૂતેલા છે, છતાં પણ એ શાંત આકાર વાળા છે. આટલા સંકટો વચ્ચે ઘેરાયેલા હોય તો શાંત આકાર વાળા રહેવું મિત્રો બહુ બહુ મોટી ચેલેન્જ છે. આ આપણે એક સામાન્ય આપણા વિરુદ્ધની વાત આવે, આપણીથી વિપરીત એક વાત આવે તો પણ આપણે એક્સાઇટ થઈ જતા હોઈએ છીએ. આપણા પરમેશ્વરના સ્વરૂપમાંથી આ જોવા અને જાણવા જેવું છે, શીખવા જેવું છે. હાથમાં ત્રિશૂળ એ જ્ઞાન, ક્રિયા અને ઈચ્છા શક્તિનો સમન્વય બતાવે છે. અર્ધાંગમાં શિવા એ સ્વાભાવિકપણે શક્તિનો પ્રેરણાત્મક એક ઉપયોગ. શિવ અને શક્તિ આ પ્રેરણા આપી રહ્યા છે આપણને, અને તો જ શિવત્વનો આનંદ આવે એવું સ્પષ્ટ થાય છે. શિવ મહિમ્ન સ્તોત્ર એક અદ્ભુત સ્તોત્ર છે, અને
એમાં સરસ શિવજી માટે વિશેષણો વપરાય છે. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ. આ વિશેષણો એના વિરોધાભાસી છે મિત્રો, જોવા જેવું છે. આપણે તમારી મારી સૌની વાત છે આ, કે આમ સ્તોત્ર આપણે ફટફટ બોલી જતા હોઈએ છીએ, પણ એનો અર્થ કે ભાવ કે એમાંથી નિષ્પન્ન થતા અર્થઘટનો સુધી આપણે પહોંચતા નથી. એક શુક પાઠ ઘણી વાર તો કરી જતા હોય છે, પણ જુઓ કે કેટલી વિશેષતા છે. નેદિષ્ઠ સૌથી નજીક, દવિષ્ઠ સૌથી દૂર, શોદિષ્ઠ સૌથી ક્ષુદ્ર તુચ્છ, મહિષ્ઠ સૌથી મહાન, વર્ષિષ્ઠ સૌથી વૃદ્ધ, તો યવિષ્ઠ સૌથી યુવાન. આ બધા જ વિરોધાભાસી વિશેષણો એ દિવ્યતા આપે છે. તો એ શિવ ચારિત્ર્યની વિશેષતા છે. આ નટરાજ શિવ જે છે, તમે વિચાર કરો કે પત્નીને ધારણ કર્યા છે અર્ધનારી નટેશ્વરમાં, પોતે તાંડવ કરી રહ્યા છે, અને શિવા એટલે કે પાર્વતી લાસ્ય કરી રહ્યા છે નૃત્યમાં, જે તાલ લય સાથે સંકેત કરે છે. સમય, શક્તિ, કાર્ય સંકલન, અન્ય સહયોગી સાથે તાલ મિલાવવાની આ વાત છે. મન બુદ્ધિ સાથે સંવાદિતા સદાય છે. તો પ્રત્યેક કાર્ય કલા બની જાય છે. સારું એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ નૃત્ય છે. શિવચરણ ડમરુ સાથે ગતિ અને તાલ મેળવે છે. ડમરુનો નાદની બહુ મોટી વાતો કરેલી છે આપણા શાસ્ત્રોમાં. કાર્યપ્રણાલી એવી ગોઠવવી કે જેથી સર્વ કાર્યોમાં નૃત્ય સમાન આનંદ આવે. નૃત્ય તો મન લોભન હોય છે, આપ સૌ જાણો છે. શિવની અષ્ટમૂર્તિની આપણે ત્યાં વાત કરેલી છે. સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઈશાન, મહાદેવ. આ બધા જ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આત્મા, સૂર્ય, ચંદ્ર, આ 8 મૂર્તિમાંથી નિષ્પન્ન થતા તત્વો. અષ્ટમૂર્તિની આરાધના એટલે ક્ષમાશીલ વ્યક્તિત્વ, પ્રવાહિતા, કાર્યોમાં ગતિશીલતા, વિચારોની વ્યાપકતા, કાર્યશક્તિમાં ઉર્જા, પ્રભાવકતા, એકાગ્રતા સૂચવે છે. અષ્ટમૂર્તિમાંથી આ બોધ બહુ સ્પષ્ટ બને છે. શિવ પૂજામાં ધતુરો એક મહત્વનું પુષ્પ છે. મિત્રો, સંસ્કૃતમાં એનું નામ ઉન્મત્તક છે, અને એ કામોત્તેજક ગણાયું છે. બાપાલાલ વૈદ સંસ્કૃત સાહિત્યમાં વનસ્પતિ, એમાં આ ઉલ્લેખ છે. સફેદ, મોટું, સુગંધી અને સુંદર એવું આ પુષ્પ છે, જેનું ધૂર્ત, ધતુર, માતુલ, કનકાહ્ય પણ કહેવાયું છે. નૃત્યમાં કાહલ નામનું જે વાદ્ય છે એ આ ધતુરાના આકારનું છે. એવું કહેવાય છે કે શિવજીને બહુ પ્રિય છે. હવે કથા શું નિષ્પન્ન કરે છે કે આવું કામોત્તેજક પુષ્પ એમને પ્રિય છે, તો પ્રલોભનોની કોઈ અસર ન થવી જોઈએ. જેની પર પ્રલોભનોની અસર થાય છે તો એ મહાન બની શકતો નથી. શિવજી કેમ મહાન છે? તો એમને કોઈ જ પ્રલોભન આકર્ષી શકતું નથી. કામોત્તેજના તો માનસિક છે, બાહ્ય પરિબળો સામે સ્વસ્થતા જરૂરી છે. શિવ વનમાં ઉગતા પુષ્પોથી પણ પ્રસન્ન રહે છે. આડંબર, ભપકા એ તો ખોખલા સાધનો છે. આંતરિક સ્વાભાવિકતા જ પ્રસન્નતા આપે છે. શિવ જેમ મસ્તીથી રહેવું, શિવત્વ જ
સત્ય અને નિરાડંબર વ્યક્તિત્વનો પર્યાય છે. એટલે જ શિવને લીધે ધતુરો મહિમાવાન બન્યો. તમારા ને મારા સહવાસથી અન્યનું ગૌરવ આ રીતે વધવું જોઈએ. શિવજીની સમાધિ ભાષા બહુ આકર્ષે છે. આપણા બ્રાહ્મણોમાં ધ્યાન યોગની પરંપરા બહુ જ મોટી છે. આપણા પૂર્વજોને ખરેખર વંદન કરવા જોઈએ કે એમણે સરસ મજાની આ પરંપરાને ફોલો કર્યા છે. તો આ સમાધિ એ શું છે? તો બાહ્ય ખટપટ ત્યજીને અંદર વસવું, ઇન્દ્રિયોને શાંત કરવી, શમન થાય, રાગ દ્વેષના મોજાઓ સ્થિર થાય અને જે ચાવી મળે તે સ્વકેન્દ્રિત ધ્યાન યોગની ભાષા એ સમાધિ. ઘડીક શાંત બની ઉતાવળા નિર્ણયોથી બચવું એ આમાંથી નિષ્પન્ન થાય છે. એક ક્ષણની સ્વસ્થતા બહુ મોટા પસ્તાવાથી આપણને બચાવી શકે છે. તો એ આ શિવત્વનો એક ભાગ છે. શિવનું ડમરું બહુ જાણીતી વસ્તુ છે. સમગ્ર વ્યાકરણ એમાંથી ઉદ્ભવ્યું છે મિત્રો. એનો આમ હું સરસ એનું ઉચ્ચારણ કરી શકું છું, પણ અહીં થોડોક વિષય ફંટાય છે એટલે નથી કરતો. સમગ્ર પાણીનીય વ્યાકરણ જે છે એ એના 14 મહેશ્વર સૂત્રોમાં છે અને ડમરૂ દ્વારા સ્મશાનની શાંતિમાં પણ જાગૃતિ સૂચવાય છે, જે આપણી શક્તિઓને સતત જાગૃતિ તરફ દોરી જાય છે. એ આ ડમરૂ નાદમાંથી સ્પષ્ટ બને છે. શિવના 2 સ્વરૂપ છે, સૌમ્ય અને રુદ્ર. શિવ સ્વરૂપ આંખો બંધ રાખે, સૌંદર્ય અંતર્મુખ બને, સત્યનું દર્શન સાક્ષાત્કારમાં પરિણમે ત્યારે શિવત્વ ખીલે. નેત્ર ખુલ્લા હોય તો એ તો વિલાસનું આકર્ષણ પણ બની જાય. સૂચવાય છે શું આમાંથી? જે આપણે મેનેજમેન્ટની વાત કરીએ છીએ તો કે ખટપટો, પ્રપંચો આપણને ચલિત ન કરે, અંદરથી સ્થિર મક્કમ હોય અને બાહ્ય દુનિયા ક્ષુબ્ધ કરી શકતી નથી. જે લોકો અંદરથી મજબૂત હોય છે એમને બહારની કોઈ તાકાત હલાવી શકતી નથી. એ આમાંથી સ્પષ્ટ બને છે. આખો એ શિવ પરિવાર જે છે બહુ અનેરો છે. આમ અષ્ટાંગ યોગ એમાંથી સૂચિત થાય છે. જેમ કે ભૈરવ યમનું પ્રતીક, કાચબો નિયમ, નંદી આસન, હનુમાનજી પ્રાણાયામ, ગણેશજી સ્થિરતા, નાગ ધારણા, પાર્વતી ધ્યાનનું પ્રતીક છે. સમગ્ર પરિવાર એ આ અષ્ટાંગ યોગ સૂચવે છે. એ પણ આ શિવ વ્યક્તિત્વનો શોભા છે. શ્રાવણ મહિનો આજથી શરૂ થાય છે. પાર્થિવ પૂજાનો બહુ જ મોટો મહિમા છે. પાર્થિવ પૂજા બહુ બહુ સ્પષ્ટ છે મિત્રો. કેટલી સ્વાભાવિકતા સૂચવે છે આ, કે આપણને પ્રકૃતિ તરફ લઈ જાય છે કે તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી. જાત ભાતના શિવલિંગ બનાવવાની કોઈ જરૂર નથી. માટીનું શિવલિંગ બનાવો દો અને એનું પૂજન અર્ચન કરો. બહુ સ્પષ્ટપણે સ્વાભાવિકતા સૂચવે છે. એનું પ્રકૃતિપણું સૂચવે છે. આપણે પ્રકૃતિથી જોજનો દૂર નીકળી ગયા છીએ. હું એવા અનેક લોકોને ઓળખું છું કે જેમને જીવનમાં એક વૃક્ષ પણ વાવ્યું નથી. તો એના સંરક્ષણની તો વાત ક્યાં કરવી. આ કુદરતી દ્રવ્યોથી જ આરાધના કરવી એવું
આ પાર્થિવ પૂજામાંથી નિષ્પન્ન થાય છે. સરળતા, ઇઝીલી એપ્રોચેબલ એવો શબ્દ લાગુ પડાય. સ્વાભાવિકતા, કુદેહ, પ્રતિભા સાથે આવી સાહજિકતા હોવી જોઈએ. અન્યોને લાગવું જોઈએ કે કાર્ય સિદ્ધિમાં આગવું પ્રદાન છે. તો મિત્રો પાર્થિવ પૂજનનો પણ આ રહસ્યાર્થ છે. આમાંથી એ સ્પષ્ટ બને છે. એવી અમારી નમ્ર સમજ છે. શિવ કથામાં દક્ષ યજ્ઞનો ધ્વંસ થયો અને એ એક રોચક પ્રકરણ છે. શું સૂચવે છે એ જરા જોઈએ કે જમાઈ હોવા છતાં વગર બોલાવે ગયા નથી, સ્વમાન ભંગ કર્યો નથી, પોતાનું મહત્વ જાળવ્યું છે. શિવ નિંદાને લીધે યજ્ઞ તો અધૂરો રહ્યો. એ સૂચવે છે શું કે તમારી અનુપસ્થિતિથી અન્યની સફળતા પણ અટકી જાય છે. ટીકાનો કોઈ પ્રતિભાવ નહીં. યોગ્ય સમયે સ્થળે જવાબ આપો. તમારી કે આપણી અનિવાર્યતા ત્યારે જ સ્પષ્ટ બને છે. દક્ષ આ રીતે બલિનો બકરો બને છે. મિત્રો, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવું જ્યારે આપણે કહેતા હોઈએ છીએ ત્યારે શું સ્પષ્ટ બને છે? મારી ઓફિસ, મારું આ કાર્યક્ષેત્ર, મારો આ નોકર ચાકર, જવાબદારી, આ બધાથી તો ચિંતા વધે છે. બધાને ટેકલ કરવા એ બહુ અઘરું છે. અરે આ બધું છોડો. તમારું અંગત જીવન, પરિવાર પણ છે, એ યાદ રાખવાનું હોય છે. એની ઉપેક્ષા ન કરો. જીવનનો આનંદ જતો રહેશે. કાર્યાલયનો ભાર કાર્યાલયમાં મૂકીને જાઓ. અહીં જે મિત્રો બેઠા છે એમાંથી હું ઘણાને ઓળખું છું કે એમને રાત્રે લેપટોપ વિના ચેન પડતું નથી, કારણ કે એટલું લાંબુ સુધી એમને કામ કરવાનું હોય છે. મારો કોઈ બોસ નથી તો હું પણ કોઈનો બોસ નથી. આ વાત સાચી છે. માલિકીપણું, પોઝેસિવનેસ, સરસ શબ્દ છે, એ છોડવાથી પ્રસન્નતા વધે છે. આપણને જ્યાં ત્યાં માલિકી ભાવ રજૂ કરવાની એક આદતો પડી હોય છે. સત્તા, સંપત્તિ, અભિમાન કે હુકમો ચલાવવાથી આનંદ નહીં, આનંદ મળતો જ નથી. આસક્તિ છોડવાથી જ મજા આવે, જીવવાનો આનંદ આવે છે. રુદ્ર એ એમનું જે સ્વરૂપ છે અને એના પરથી રુદ્રાષ્ટાધ્યાય, આમ પ્રમાણમાં ઘણો કઠિન ગ્રંથ છે. એમાં એક બે વસ્તુઓ સરસ છે. આમ તો સમગ્ર સરસ છે, પણ જરા જોઈએ ને કે રુદ્રીના 5મા અધ્યાયમાં જે ભગવાન ભોલેનાથની ઉપાસનાનો મુખ્ય વિષય છે, એમાં ઋષિ એવું કહે છે કે ચોર, લૂંટારા, છેતરનારાઓને પણ ઋષિઓ વંદન કરે છે. બહુ રહસ્ય છે આ. દુષ્ટ લોકો પ્રત્યે દુર્ભાવ, દ્વેષ, વેર ભાવના કેળવીએ છીએ ત્યારે સ્વાભાવિકપણે નકારાત્મકતા ભવે છે. આ નકારાત્મકતા આપણને ચલિત કરે છે, આપણને વિચલિત કરે છે, આપણી ઉર્જાને ઘટાડે છે. કારણ કે આપણી એની સામે ટકરાવવાનું છે, પણ ટકરાવવું નથી. આપણે આપણો માર્ગ અલગ કરવાનો છે. આવા લોકોની વૃત્તિઓને સહજ રીતે સ્વીકારવાથી આપણે નકારાત્મક પરિબળોથી બચી શકીએ છીએ. શિવને ભીષક કયા છે. ભીષક એટલે વૈદ્ય. નિષેધાત્મક વ્યક્તિઓ વર્તનને સ્વીકારવાથી આપોઆપ મનોચિકિત્સક થઈ જવાય છે. એ આમાંથી સૂચિત બને છે. એવી અમારી સમજ છે. આ ઉપરાંત આ વિષય હજુ પણ ઘણો લાંબો ચાલે એવો છે. મને સમયનું થોડું પાબંધન છે.
એટલે 5 મિનિટ લઈ શકો છો વિક્રમભાઈ, હજી 5 અચ્છા, મિનિટ. બરાબર. નો પ્રોબ્લેમ, ઓકે. કન્ટિન્યુ. તો આગળ આપણે વિચારીએ કે પાર્વતીની પરીક્ષા લીધી છે. પાર્વતી તપશ્ચર્યા કરે છે ને એમને બટુક વેશમાં શિવજી આવ્યા છે. આપણી આસપાસના માણસોને એમને જાણ પણ ન થાય એમ પરીક્ષા કરી. કોઈ પણ નિર્ણય પૂરતા પરીક્ષણ વગર ન લેવાય. સામેના માણસની દૃઢતાથી ખાતરી થાય પછી જ વિશ્વાસ મૂકવો, એ આમાંથી સૂચિત થાય છે. અને કસોટીમાં પાર ઉતરે એ માણસો જ આપણા અંગત રીતે કાર્યો કરી શકે છે, આપણી સાથે અંગત સંબંધ સાધી શકે છે, માની શકે છે. બિલીપત્ર અને શિવજીનો સંબંધ ગજબનો છે. બિલીપત્ર સત્વ, રજસ, તમસનું પ્રતીક છે. એમના દુર્ગુણોની કોઈ અસર ન થાય તો તમે ને હું શિવ છીએ. આપણી આજુબાજુ જે માણસો છે એ આ ત્રણેય ગુણના છે, અરે આપણામાં પણ રહેલા છે. તો શરીર, મન, બુદ્ધિની પવિત્રતા એને શાંત રાખીને કોઈ પણ કાર્ય કરીએ તો શુભ પરિણામ મળે છે. બિલીપત્રની જેમ મન, વચન, કર્મ જે આચાર, વિચાર અને વ્યવહારનું સંકલન થાય તો સ્વાભાવિકપણે કાર્યસિદ્ધિ સૂચવાય છે, કાર્યસિદ્ધિ મળે છે. આ શિવના વિરાટ ચારિત્ર્યમાંથી વ્યક્ત થાય છે. એક બે બીજી કથા લઈ લઈએ. ભસ્માસુરની કથા બહુ જાણીતી છે, કથા કહેતો નથી. દૈત્ય જેની પર હાથ મૂકે ભસ્મીભૂત થઈ જાય છે અને એ સ્વયં પછી શિવજીને પણ ભસ્મીભૂત કરવા એ તત્પર બન્યો છે. કથામાંથી જે સૂચવા છે એ છે કે સ્વાર્થી, અહંકારી, સત્યાભૂખ્યા માણસોને ઓળખવા એ એડમિનિસ્ટ્રેશન, લીડરશિપ અને મેનેજમેન્ટમાં એક અગત્યની બાબત છે. આપણા રહસ્યો લંપટ, લુચ્ચા લોકો જાણી જાય તો આપણને નુકસાન પહોંચાડે છે. અને બહુ ઉદારતાથી વરદાનોની વહેંચણી કરવી એ યોગ્ય નથી. યાર, જરૂર હોય એના પ્રત્યે જ એ ઉદાર વલણ અપનાવવું જોઈએ. શિવજીનું એવું જ એક બીજું અંગ જે એમને પ્રિય છે એ ભસ્મનો મહિમા છે. ત્રિપુંડનો આપણે લલાટ પર લગાવતા હોઈએ છીએ. કપાળ છે એ ચિત્તની એકાગ્રતાનું પ્રતીક છે, જ્ઞાન અને ચેતનાનું કેન્દ્ર છે. અને આ જ્ઞાન, ચેતના, આંતરિક શક્તિઓને ઢાંકી રાખવી, યોગ્ય સમય ઉપયોગ કરવો તો ઈચ્છા, જ્ઞાન, ક્રિયાશક્તિ ત્યાં સંગ્રહિત થાય છે એમ આ ચારિત્ર્યમાંથી સ્પષ્ટ બને છે. પેલા ભૂતગણો તો વિકૃત, ચંચલ હતા, તો એમણે આ રીતે હલ કરેલા. શરીર પર પોતે ભસ્મ લગાવી. પેલાઓને લાગ્યું કે આ અમારા જેવા જ છે, પણ બાહ્ય આડંબરથી મુક્ત થઈને એમને આ કામ કર્યું. નંદી એમનું વાહન છે. બીજા દેવોના તો વાહનો બહુ સરસ મજાના છે. વૃષભ શું છે? બળ અને શક્તિનું પ્રતીક છે. આપણા સહયોગીઓને સરસ મજાની તાલીમ આપીને એમને ક્રિયાન્વિત કરવાના છે, નિષ્ફળતાથી બચાવવાના છે. નંદિકેશ્વર કામશાસ્ત્રના પણ આચાર્ય છે. કામવાસના માનવને પશુપણા સુધી પણ લઈ જઈ શકે છે. યોગેશ્વર શિવ વાસનાને સંયમિત કરે છે અને શિવના ગણ થવાનું સામર્થ્ય પામે છે. આપણા સાથીઓ, આપણા સહાયકો એ બધાને આળસુ નથી બનાવવા. એમનામાં સર્વના કલ્યાણ, સર્વના શિવત્વની ભાવના અને આધ્યાત્મિકતા ઊભી કરવાની છે જે કાર્ય કરતા હોય એના પ્રત્યે. શિવ પોતાની શક્તિને
અંડર એસ્ટિમેટ કરનાર કામદેવને એક અંશ માત્રમાં ભસ્મીભૂત કરે છે. આપણે પણ આપણી શક્તિઓના જોરે એનો વિસ્તાર કરીએ અને આપણને અંડર એસ્ટિમેટ કરે એને ધૂળ ચાટતા કરી શકીએ એવું બની શકે છે. ધર્મેશભાઈએ જે સમય આપ્યો ત્યાં અટકું છું. વિષય હજુ પણ આગળ ચાલે એમ છે. મને જે તક આપી એ બદલ સૌનો બહુ બહુ આભારી છું. આ વિષય એટલો ગહન છે અને હજુ એના અંગે ઘણું બધું બોલી શકાય એવું છે. આ વિષય જયારે અહીં મૂકવામાં આવ્યો ત્યારે 2-3 મિત્રોએ મને કર્યું કે આ શું વિષય લઈને તું મંડ્યો છે, એના કરતા તો તને સ્તોત્રો ઘણા મોઢે છે એ રજૂ કરજે. પણ મને થયું કે વિષયને આ રીતે જ મુકાય તો જેથી આપણી યુવા પેઢી, ભલે અત્યારે અહીં 2 ડઝન મિત્રો છીએ આપણે, પણ એમાંથી કંઈક નવો વિચાર આવશે તો મને ગમશે. આ ક્ષણે સર્વને આપણે તમે ને હું સૌ શિવમય બનીએ એવી પૂર્ણ પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. મને તક આપી એ બદલ વિપુલભાઈ, ધર્મેશભાઈ, ચિરાગ દિલથી આભારી છું. જય એકલિંગજી. જય એકલિંગજી અને થેન્ક યુ વિક્રમભાઈ. મિત્રો, ઘણા એવા પણ મેસેજ મારા પર આ ચાલુ વેબિનારમાં આવ્યા કે આ વેબિનારની અંદર કઈ રીતે સ્પીકરને ઇન્વાઇટ કરવામાં આવતા હોય છે, અથવા તો કોઈ વ્યક્તિને સ્પીચ આપવી છે તો એ કઈ રીતે આમાં આવી શકે છે. તો કદાચ તમારા બધાના મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો સમાધાન કરી દઉં. તો લગભગ છેલ્લા ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી એક આઈડિયા એવો વિચારી રહ્યા હતા. એમાં હું, ચિરાગભાઈ અને વિપુલભાઈ એ કોઈક એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ કે જે પ્લેટફોર્મ આપણા જ સમાજના અલગ અલગ વ્યક્તિઓને મદદરૂપ થાય. તો આ જે સંવાદ ગ્રુપ, ભટમેવાળા સંવાદ ગ્રુપ, એક એવું સ્ટ્રોંગ પ્લેટફોર્મ બનાવવાનો અમારો એક વિનમ્ર પ્રયાસ છે અમારા 3 જણનો, કે જે પ્લેટફોર્મ ઉપરથી આપણા જ સમાજના, લગભગ મોટાભાગના આપણા સમાજની ગણતરી રાખીને ચાલી રહ્યા છે હાલ, કે એમાંથી સારા સારા વક્તાઓ એમને આ પ્લેટફોર્મ પર આમંત્રણ આપવું અને જે શ્રોતાઓ છે એ પણ આપણા જ સમાજના લગભગ મેક્સિમમ એમાં રહેશે. તો આ સંવાદનું માધ્યમ બનવાનો આ ભટમેવાળા સંવાદ ગ્રુપ દ્વારા એક વિનમ્ર પ્રયાસ છે. અને આપનામાંથી પણ કોઈ વ્યક્તિને એવું લાગે છે કે એની પાસે કોઈ સારું કન્ટેન્ટ છે, કોઈ એવી કોઈ સારી કોઈ વિષયની માહિતી છે કે જે વિષય સમાજના વ્યક્તિઓને મદદરૂપ થઈ શકે એવી છે, તો એ વિષય બાબતની ઇન્ફોર્મેશન, આપનું વક્તવ્ય તૈયાર રાખવાની જે બાબતો છે તે બાબતે તમે મારો, એટલે કે મારું નામ ધર્મેશ જોશી છે, મારો સંપર્ક કરી શકો છો. ચિરાગભાઈ જોશીનો સંપર્ક કરી શકો છો અથવા વિપુલભાઈ જોશીનો કરી શકો છો. ચિરાગભાઈએ ચેટની અંદર અત્યારે એક લિંક શેર કરેલી છે. એ લિંક ઉપર તમે ગ્રુપમાંથી ક્લિક કરી અને તમે હવે પછી અમારા વેબિનાર કયા કયા હશે એની પણ એ ગ્રુપમાં માહિતી તમે મેળવી શકશો. તો ખાસ તમે વોટ્સએપનો અમારો એ ગ્રુપ જોઈન કરજો. હવે વિષયમાં આગળ વધીશું વેબિનારમાં. અને જે મિત્રોના મગજમાં પ્રશ્નો છે, વિક્રમભાઈને કોઈ પ્રશ્ન પૂછવા માંગે છે તો તમે પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછવાના 2 ઓપ્શન છે. ચિરાગભાઈને વિનંતી કરીશ કે તમામ જે માઇક્રોફોન છે એને અનમ્યુટ કરવાની પરમિશન આપી દે. તો તમે તમારો માઇક્રોફોન અનમ્યુટ કરી અને કેમેરો પણ ચાલુ રાખીને તમે પ્રશ્ન પૂછી શકો છો. બીજું ઓપ્શન એ છે કે મેસેજનું એક ઓપ્શન આપેલું છે. જો મોબાઈલ પર છો તો તમે નીચેની સાઈડ તમે સર્ચ કરશો, 3 ડોટ આપેલા છે ત્યાં પણ છે, તો ત્યાંથી તમે મેસેજ પણ લખી શકો છો. તો એ મેસેજ બિહાફ ઓફ તમારા વતી હું વિક્રમભાઈને પૂછી શકીશ. વિક્રમભાઈ, મેસેજમાં એક પ્રશ્ન મળેલો છે. હેલો. તો જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે તમારું માઇક્રોફોન અનમ્યુટ કરજો, બાકી તમારું માઇક્રોફોન મ્યુટ રાખજો જેથી કોઈ અવાજ ના આવે. હેલો. હા ધર્મેશ, બોલો. વિક્રમભાઈ, એક સેકન્ડ હોલ્ડ કરજો. હા જી, એક સેકન્ડ. હા, આમાં એક પ્રશ્ન મળેલો છે. નિશિતભાઈ જોશીએ પૂછ્યો છે કે શાસ્ત્રોમાં દેવની પ્રસન્નતા, એમને જે લખેલું છે એઝ ઇટ ઇઝ હું વાંચી રહ્યો છું. શાસ્ત્રોમાં દેવની પ્રસન્નતા માટે સ્તુતિઓ ગાવામાં આવતી હોય છે, આપણે શું જાણીએ છીએ. મેનેજમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો શું કર્મચારીએ તેના ઉપરીની સ્તુતિ, એટલે કે એનો જે સિનિયર હોય એની સ્તુતિ અથવા તો ઇન બ્રેકેટ લખેલું છે ચાપલુસી,
તો એ કરવી જરૂરી અથવા તો યોગ્ય ગણી શકાય? નિશિતભાઈ આ પ્રશ્ન પૂછ્યો છે. આપનો વિડીયો જરા ઓન કરજો વિક્રમભાઈ. વિડીયો આપણો બંધ છે. મારી એવી સમજ છે કે ચાપલુસી કોઈ સંજોગોમાં કરવી ન જોઈએ. સત્યને સત્ય જ કહેવું જોઈએ. અને બોસ જે છે એ જો સત્ય ન સાંભળી શકતો હોય તો આજે નહીં તો કાલે એનો વિનાશ જરૂરી છે, વિનાશના માર્ગે જ છે, એ નક્કી. પણ છતાંય આપણે સમાજમાં જોઈએ છીએ, કાર્યક્ષેત્રોમાં પણ જોઈએ છે કે હામાં હા કરનારાઓ છે એ અત્યારે એમનો દબદબો છે, પણ ચિરકાળ સુધી એ રહેતું નથી. અને આખરે હોલ તો એ પ્રસન્નતા અંદરથી આવે છે, બહારથી હોય એ નહીં, અંદરથી આવતી હોય એ હોતી નથી. એવા પાત્રોને એ આપણે જાણીએ છીએ ને જગ જાહેર છે. અને નિશિતભાઈ તો માહિર છે એમાં, પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને ખૂબ સારું જાણે પણ છે. અસ્તુ. અચ્છા વિક્રમભાઈ, એક મારો બી એક પ્રશ્ન છે, બરાબર? હાજી. એ પૂછવા માંગીશ. બહુ પ્રશ્ન આમ સરળ છે પણ એની ગંભીરતા કદાચ હું માનું છું એ તમે સમજી જશો. છેલ્લા ઘણા વર્ષોથી તમને ખ્યાલ હશે કે હું કર્મકાંડના જ્યોતિષના ક્ષેત્ર સાથે સંકળાયો છું. તો ઘણી જગ્યાએ મેં એવું માર્કિંગ કર્યું છે કે આપણે બ્રાહ્મણ તરીકે એવું માને છે કે શિવ એટલે કલ્યાણ, શિવ એટલે એકાગ્રતા, શિવ એટલે શાંતિ. એક સરળ ભાષામાં એક એનું ડેફિનેશન વિચારીએ શિવ તત્વને સમજવા. પરંતુ ઘણી વખત એવું થાય છે કે સામે યજમાન અથવા તો એ જે સમાજ જે આ કામ કરાવવા જઈ રહ્યો હોય, પૂજા વગેરેનું, સમૂહ જનોય લગ્ન વગેરે, તો એવી અપેક્ષાઓ રાખતો હોય છે, ખાસ કરીને લઘુરુદ્ર વગેરેમાં, કે ફાસ્ટ કામ થાય. એક્ઝામ્પલ તમને આપું કે શિવમય સ્તોત્ર તમે શિખરિણી છંદની અંદર તમે શાંતિથી ગાઓ અને તમે ફક્ત 30 મિનિટની અંદર 11 પાઠ પૂરા કરીને એક અભિષેક પૂરો કરી નાખો યજમાનના કહેવા કારણે, બ્રાહ્મણની ઈચ્છા હોતી જ નથી, તો એ જગ્યાએ એક જે પીડા થતી હોય છે, એક બ્રાહ્મણને પીડા થતી હોય છે, તો એ જેમ જેમ મને એવું લાગે છે કલયુગ વધશે, જેમ જેમ સમય વધશે, હવે તો ઓનલાઈન પૂજા પણ આવી ગઈ છે, બરાબર, જેમ જેમ સમય વધશે એમ એનું શોર્ટ વધારે થઈ રહ્યું છે કે જે ખરેખર તો એના ઊંડાણ સુધી જવાની જરૂર છે, એની જગ્યાએ લોકો હવે શોર્ટ માગી રહ્યા છે. તો આ પરંપરા આગળ જશે તો એનું ચિત્ર તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ધર્મેશ, હું બહુ સ્પષ્ટ માનું છું. આપણા વડવાઓ જે હતા કુકરવાડાના એ પણ કહેતા, યજમાન વૃત્તિ સમાસમાં મૂકીએ તો યજમાનસ્ય ચિત્ત વૃત્તિ, બરાબર છે, એવું છે. એટલે યજમાનને જે ગમે એ જ કરવું જોઈએ. આમ એ પેલે રીતે, એટલે જે સાચા છે તમારા જેવા એમનો થોડો દિલમાં ડંખ ઉદ્ભવે છે કે આવું કેમ, પણ પછી એનું સમાધાન તો સાધવું જ પડે છે. આપણે એમને સમજાવવાનું, એનામાં યોગ્યતા હશે તો એને ફોલો કરશે, બાકી બહુ ચિંતા નહીં કરવાની, યજમાન પર છોડી દેવું, યજમાનને જે ગમે એ જ કરવું, આપણે આપણો માર્ગ પકડી રાખવો, બરાબર. આવા પ્રશ્નો મને બી ઘણા ઉદ્ભવેલા છે, ખૂબ ઉદ્ભવેલા છે આ દિશામાં. થતું હોય છે. અચ્છા, એક પ્રશ્ન આવી રહ્યો છે કે વેર ડુ આઈ ફાઇન્ડ રેકોર્ડિંગ ઓફ ધીસ સેશન, અથવા જે વિજયભાઈ છે કોઈ એમને પ્રશ્ન કર્યો છે. તો મિત્રો, તમારે આ વેબિનાર પૂરું થયા પછી પણ રેકોર્ડિંગ જોવું હોય તો અમે ટૂંક સમયમાં એક સેપરેટ યુટ્યુબની ચેનલ બનાવવા જઈ રહ્યા છે, અને યુટ્યુબની ચેનલની અંદર આ અત્યારે વેબિનાર રેકોર્ડિંગ થઈ જ રહ્યો છે. કદાચ તમે જોઈન થયા હશો તો તમને એક કોન્સર્ન એમાં પૂછ્યો હશે, તો એની લિંક પણ અમે પેલું જે ગ્રુપ બનાવેલું છે અમારું સંવાદ ગ્રુપ, એમાં શેર કરીશું. પણ તમે સમજી શકો છો કે આ એક ટોટલી એક ઓનરરી વર્ક છે અમારું, તો ઓફિસ સિવાયના કાર્ય સિવાયના સમયની અંદર કરતા આવીએ છીએ, એમાં કદાચ થોડોક સમય લાગી શકે છે, પરંતુ પ્રયત્ન પૂરેપૂરો છે કે ભવિષ્યમાં એ સેવ રહે, કોઈ જગ્યાએ સેફ રહે, તેના માટે અમે યુટ્યુબની ચેનલ બનાવીશું. ટૂંકા ગાળામાં એ બનાવવા જઈ રહ્યા છે. અન્ય કોઈ મિત્રોને પ્રશ્ન પૂછવો હોય, સમયને માન આપીને થોડી સ્પીડ રાખી રહ્યો છું, અન્ય કોઈ મિત્રોને પ્રશ્નો પૂછવા હોય સબ્જેક્ટિવ વિષયને લગતા, તો વિક્રમભાઈ અત્યારે હાજર છે, પૂછી શકે છે એમનું માઇક્રોફોન અનમ્યુટ કરીને. થોડી ક્ષણો રાહ જોઈશું કોઈનો પ્રશ્ન હોય તો. ધર્મેશભાઈ આભાર, હું વિજય જોશી પૂનાથી જ બોલું છું. આપનો વિડીયો ઓન કરજો પ્લીઝ. અચ્છા, સોરી. આપના દર્શન થાય. દર્શન. નમસ્તે. મારું એકચ્યુઅલી થોડું દુર્ભાગ્ય કહેવાય કે હું અત્યારે નાઇટ શિફ્ટ જેવું કામ કરું છું, એટલે મેં વિક્રમભાઈનો એકચ્યુઅલી લાસ્ટ જે કે ને આપણે અમી છાટાણા જેવું થોડાક સાંભળવા મળ્યા, એ બદલ ખૂબ આભાર. એટલે મેં લખ્યું કે મને આ રેકોર્ડિંગ ક્યારે મળશે, અને મેં આ ઘણા બધાને મારા મિત્ર વર્તુળમાં ઘણા બધાને શેર કર્યું છે. આ તો જ્ઞાન એવું છે ને કે જેટલું આપણે
આપણે શેર કરીએ બીજાને એટલો આપણને બી ફાયદો ને સમાજ કલ્યાણને બરાબર છે. એ રીતના મારી ઉદ્દેશ છે. એટલે મેં કીધું કે જો આવી રીતે આપણે યુટ્યુબ છે કે MS Teams છે એવું કંઈ પણ હોય ને કોમન પ્લેટફોર્મ એમાં આપણે આ રેકોર્ડિંગ અપલોડ કરીને રાખીએ ને તો ભવિષ્યમાં બધાને ફાયદો એટલે ટૂંકા વિજયભાઈ, ગાળામાં બહુ એ ટૂંકા સરસ. ગાળામાં થશે અને ભગવાન મહાદેવની કૃપા આપણા પર છે જ, કારણ કે કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ થતા નથી. એનો મતલબ એક જ થયો કે મહાદેવ પણ આપણી જોડે છે, એમના આશીર્વાદ, એટલે આ બધું જ કાર્ય થશે. મિત્રો અંત ભાગમાં સમયને માન આપી અને વિપુલભાઈ જોશી કે જે અમારા જે સંવાદનું આ જે પ્લેટફોર્મ છે એમાં કોઓર્ડિનેટર તરીકે પણ છે, તો વિપુલભાઈને વિનંતી કરીશ કે વિક્રમભાઈ સહિત જે પણ શ્રોતાઓ છે એ તમામની આભાર વિધિ કરે અને પછી આપણે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીશું. વિપુલભાઈ. જય એકલિંગજી. અસિતગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખાન લેખનીમ પત્ર મુર્વે લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારન યાતિ. માનનીય શ્રી વિક્રમભાઈને વસવસુ રહ્યો કે ભાઈ ઘણી બધી વાતો થઈ શકે એમ છે અને સમય ઓછો છે, પણ એવું છે કે ઓછા સમયમાં પણ એનો સદુપયોગ કરી લીધો એ ભગવાનની મોટી કૃપા છે. શિવજીનો વિચાર, શિવજીનું ચિંતન એ તો પૂરું થાય એમ જ નથી. આપણા જે આ સંવાદનો હેતુ છે તે આપણે બધા મળીએ એ પહેલો હેતુ છે. મળીને એકબીજાને અમી નજરે જોઈએ, એકબીજાના હૈયાની વાતો સાંભળીએ, એકબીજાના હૃદય સુધી પહોંચીએ અને ભગવાનને ગમતા થઈએ. તો શિવજીની ઘણી બધી વાતો કરી, એમાંની એક બે વાતો મને પણ એમ થયું કે આ પ્રસંગે કહું તો એક શિવજી સ્વયંભૂ છે. આમ તો ભગવાન પોતે સ્વયંભૂ છે, કોઈ પણ સ્વરૂપમાં હોય, પણ શિવજીને વિશેષ સ્વયંભૂ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે આપણે બધા પણ કોઈના ઉપર આધારિત ન રહેતા, જેમ પેલા શ્લોકોમાં કહ્યું છે, વિજેતવ્યા લંકા ચરણ તરણીયો જલનિધિ વિપક્ષૌ પૌલસ્ય રણભુવિ સહાયશ્ચ કપય તથાપ્યેકો રામો સકલમ અવધિ રાક્ષસ કુલમ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતાન નોપકરણે. સાધન ઉપર સિદ્ધિ આધારિત નથી. ચોક્કસ સાધનોની જરૂર છે, પણ સાધન ઓછા વધતા હોય ન હોય તો પ્રતિકૂળતાને પણ સાધન બનાવી અને એ સત્વ છે એ પોતાનું સાધ્ય સિદ્ધ કરી શકે છે. એ એક આ શિવજી પાસેથી લેવાની પ્રેરણા અને મોટિવેશન છે. બીજું છે શિવજી જ્ઞાન અને પ્રેમનો સમન્વય છે. આપણને એક કાળે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ ખૂબ મહત્વની, ખૂબ પોતાની લાગતી હોય, પછી એની નજીક જઈએ અને જાણતા થઈએ એટલે આપણો પ્રેમ, આપણો એમાંનો રોમાંચ એ દિવસે દિવસે ઓછો થતો જાય. શિવજી એવા છે કે અનંત કાળ, આદિથી અંત નથી ત્યાં સુધી સૌને એક સરખો જ પ્રેમ કરતા રહે છે. અને એમનો પ્રેમ એવો ન જાણી શકાય એટલો મહાન છે. એમની જટાઓમાં ખોવાઈ ગયેલો છે અને એમની જટાઓમાંથી ગંગા સ્વરૂપે આખા જગતને ભીજવતો રહ્યો છે. એટલે આવી રીતનું શિવજીને આપણે બધાએ સાથે મળીને યાદ કર્યા. આપણામાંથી આપણા કોઈક ભાઈએ વ્યક્ત શબ્દોથી શિવજીનું પૂજન કર્યું, બાકીના સૌએ એમાં મન, ચિત્ત અને કાન કેન્દ્રિત કરીને હૃદયથી એનું ચિંતન પૂજા કરી. આપણા સૌની આ સામૂહિક ચિંતન પૂજા
એ ભગવાન શિવને પ્રસન્ન કરે, આપણને સૌને આગળ સત્માર્ગે પ્રેરે એવી શુભ ભાવના સાથે સહુ આજના આ યજ્ઞ સત્રમાં જોડાયેલા આત્મીય બંધુ વડીલોને આભારથી પણ વિશેષ નમસ્કાર. શ્રી આમ તો લઘુ બંધુ છતાં માનનીય તેવા વિક્રમભાઈને પણ નમસ્કાર અને આભાર સહ નમસ્કાર. સૌ સાથીઓ ધર્મેશભાઈ અને ચિરાગભાઈને પણ ખૂબ ખૂબ શાબાશી. ફરી એકવાર ભગવાનને પ્રાર્થના અને નમસ્કારથી વિરમું છું. થેન્ક યુ વિપુલભાઈ. મિત્રો, એક વિશેષ માહિતી આપી દઉં કે અમારો આ જે વેબિનાર છે એ લગભગ 15 દિવસની ગેપમાં ચાલતો હોય છે. એક્ઝામ્પલ તરીકે 1 મહિનાના 2 વેબિનાર ની ગણતરી રાખતા હોઈએ છીએ. કદાચ કોઈ સંજોગ એવા હોય તો 3 વેબિનાર સુધી પણ પહોંચી શકીશું. હવે પછીનો જે વેબિનાર છે એમાં એક સુંદર, એક રસપ્રદ સ્પીચ સાથે એક સુંદર વક્તા આવી રહ્યા છે અને એની જાણ પણ અમે ગ્રુપમાં કરીશું લગભગ 10 દિવસ પછી, અને શ્રાવણ મહિનાની અંદર જ વેબિનાર હશે. અને એનો સબ્જેક્ટ છે એ પણ તમને કહી દઉં. આપણું જે એકલિંગજી મંદિર છે એ એકલિંગજી મંદિરની વિશેષતા અને આપણા એકલિંગજી જે ઈષ્ટદેવ છે એની વિશેષતા, એકલિંગજી આપણા મંદિરની આસપાસની બાબતો, એની હિસ્ટ્રી વગેરેનું કન્ટેન્ટ અને સુંદર સ્પીચ સાથે આપણા જ ભટનાળા સમાજના એક વડીલ વક્તાશ્રીને અમે આમંત્રણ આપ્યું છે અને અમે તૈયારી પણ બતાવી છે. તો ભગવાન મહાદેવની કૃપા રહી તો નેક્સ્ટ વેબિનારમાં આપણે ફરીથી મળીશું આવા રસપ્રદ વિષયો સાથે. તો મને, ચિરાગભાઈને, વિપુલભાઈને, વિક્રમભાઈને, તમામ શ્રોતાગણોને જય એકલિંગજી. થેન્ક્સ ફોર વોચિંગ. જય એકલિંગજી. જય